નમસ્કાર તાલીમાર્થી મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ આરકે ટેકનિકલ સ્કિલ્સમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે ઇલેક્ટ્રિશિયન ટ્રેડના ત્રીજા સેમેસ્ટરમાં આવતા મોડ્યુલ નંબર 5 આલ્ટરનેટરને લગતા ભારત સ્કિલ્સના MCQs ગુજરાતીમાં સમજીશું. મિત્રો, વિડીયો શરૂ કરતાં પહેલાં જો તમે અમારી યુટ્યુબ ચેનલ આરકે ટેકનિકલ સ્કિલ્સને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી કરી દેજો અને વિડીયો ગમે તો એને લાઇક અને શેર કરવાનું ના ભૂલતા. તો ચાલો આજનો વિડીયો શરૂ કરીએ. પ્રથમ પ્રશ્ન છે, વિચ ફોર્મ્યુલા ઇઝ યુઝડ ટુ કેલ્ક્યુલેટ EMF પર ફેઝ ઇન એન આઈડિયલ અલ્ટરનેટર? એટલે કે આદર્શ અલ્ટરનેટરમાં EMF પ્રતિ ફેઝની ગણતરી કરવા માટે કયા સૂત્રનો ઉપયોગ થાય છે? એના ઓપ્શન્સ છે: એ E બરાબર ફાઈ FT ભાગ્યા 2.22, બી E બરાબર ફાઈ FT ભાગ્યા 4.44, સી E બરાબર 2.22 ફાઈ FT અને ડી E બરાબર 4.44 ફાઈ FT. આનો સાચો જવાબ છે ડી E બરાબર 4.44 ફાઈ FT. ત્યારબાદ બીજો પ્રશ્ન છે, વિચ રૂલ ઇઝ યુઝડ ટુ ફાઇન્ડ ધ ડાયરેક્શન ઓફ ઇન્ડ્યુસ્ડ EMF ઇન એન અલ્ટરનેટર? એટલે કે અલ્ટરનેટરમાં ઇન્ડ્યુસ EMFની દિશા શોધવા માટે કયા નિયમનો ઉપયોગ થાય છે? એના ઓપ્શન્સ છે: એ કોર્ક સ્ક્રૂ રૂલ એટલે કે કોર્ક સ્ક્રૂ નિયમ, બી રાઇટ હેન્ડ પામ રૂલ એટલે કે જમણા હાથની હથેળીનો નિયમ, સી ફ્લેમિંગ્સ લેફ્ટ હેન્ડ રૂલ એટલે કે ફ્લેમિંગનો ડાબા હાથનો નિયમ અને ડી ફ્લેમિંગ્સ રાઇટ હેન્ડ રૂલ એટલે કે ફ્લેમિંગનો જમણા હાથનો નિયમ. આનો સાચો જવાબ છે ડી ફ્લેમિંગ્સ રાઇટ હેન્ડ રૂલ એટલે કે ફ્લેમિંગનો જમણા હાથનો નિયમ. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે, વોટ ઇઝ ધ નેમ ઓફ ધ પાર્ટ ઓફ આલ્ટરનેટર? એટલે કે નીચે દર્શાવેલ આલ્ટરનેટરના ભાગનું નામ શું છે? એના ઓપ્શન્સ છે: એ સ્ટેટર, બી એક્સાઇટર, સી સેલિયન્ટ પોલ રોટર અને ડી સ્મૂથ સિલિન્ડ્રિકલ રોટર. આનો સાચો જવાબ છે સી સેલિયન્ટ પોલ રોટર. ત્યારબાદ ચોથો પ્રશ્ન છે, વોટ ઇઝ ધ ફોર્મ્યુલા ટુ કેલ્ક્યુલેટ EMF ઇક્વેશન ઓફ એન આલ્ટરનેટર? એટલે કે અલ્ટરનેટરના EMF સમીકરણની ગણતરી કરવા માટેનું સૂત્ર શું છે? એના ઓપ્શન્સ છે: એ E બરાબર 4.44 kdkc T5m, બી E બરાબર 2.22 kdkc F5m, સી E બરાબર 4.44 kdkc FT5m અને ડી E બરાબર 1.11 kdkc F5m. આનો સાચો જવાબ છે સી E બરાબર 4.44 kdkc FT5m. ત્યારબાદ પાંચમો પ્રશ્ન છે, હાઉ અલ્ટરનેટર્સ આર રેટેડ? એટલે કે આલ્ટરનેટર્સને કેવી રીતે રેટ કરવામાં આવે છે? એના ઓપ્શન્સ છે: એ KVA, બી KW, સી MW અને ડી KV. આનો સાચો જવાબ છે એ KVA. ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન છે, વિચ ફોર્મ્યુલા ઇઝ યુઝડ ટુ કેલ્ક્યુલેટ ધ પર્સન્ટેજ વોલ્ટેજ રેગ્યુલેશન ઇન આલ્ટરનેટર? એટલે કે આલ્ટરનેટરમાં ટકાવારી વોલ્ટેજ રેગ્યુલેશનની ગણતરી કરવા માટે કયા સૂત્રનો ઉપયોગ થાય છે? એના ઓપ્શન્સ છે: એ VFL માઇનસ VNL ભાગ્યા VFL ગુણ્યા હો, બી VNL માઇનસ VFL ભાગ્યા VFL ગુણ્યા 100, સી VNL માઇનસ VFL ભાગ્યા VNL ગુણ્યા 100 અને ડી VNL માઇનસ VFL ભાગ્યા VNL ગુણ્યા 100. આનો સાચો જવાબ છે બી VNL માઇનસ VFL ભાગ્યા VFL ગુણ્યા 100. ત્યારબાદ સાતમો પ્રશ્ન છે, વોટ ઇઝ ધ સપ્લાય ફ્રીક્વન્સી ઓફ એન આલ્ટરનેટર હેવિંગ 6 પોલ્સ રન્સ એટ 1000 RPM? એટલે કે 6 પોલ્સ 1000 RPM પર ચાલે છે તેવા અલ્ટરનેટરની સપ્લાય ફ્રીક્વન્સી કેટલી હોય? એના ઓપ્શન્સ છે: એ 25 હર્ટ્ઝ, બી 40 હર્ટ્ઝ, સી 50 હર્ટ્ઝ અને ડી 60 હર્ટ્ઝ. આની ગણતરી અહીં આપેલી છે મિત્રો. આનો સાચો જવાબ છે
સી 50 હર્ટ્ઝ. ત્યારબાદ 8મો પ્રશ્ન છે કેલ્ક્યુલેટ ધ સ્પીડ ઓફ એન અલ્ટરનેટર હેવિંગ 2 પોલ્સ એટ અ ફ્રીક્વન્સી ઓફ 50 હર્ટ્ઝ. એટલે કે 50 હર્ટ્ઝની ફ્રીક્વન્સી પર 2 પોલ ધરાવતા અલ્ટરનેટરની ઝડપની ગણતરી કરો. એના ઓપ્શન્સ છે એ 1500 આરપીએમ, બી 2500 આરપીએમ, સી 3000 આરપીએમ અને ડી 6000 આરપીએમ. એની ગણતરી અહીં આપેલી છે મિત્રો. આનો સાચો જવાબ છે સી 3000 આરપીએમ. ત્યારબાદ 9મો પ્રશ્ન છે વોટ કન્ડિશન ધ લેમ્પ્સ બીકમ ડાર્ક ઇન ડાર્ક લેમ્પ મેથડ ઓફ પેરેલલ ઓપરેશન ઓફ 2 આલ્ટરનેટર્સ. એટલે કે 2 આલ્ટરનેટરની પેરેલલ ઓપરેશનની ડાર્ક લેમ્પ પદ્ધતિમાં લેમ્પ કઈ સ્થિતિમાં ડાર્ક બને છે. એના ઓપ્શન્સ છે એ ટર્મિનલ વોલ્ટેજીસ આર ઇક્વલ, એટલે કે ટર્મિનલ વોલ્ટેજ સમાન હોય. બી વોલ્ટેજ એન્ડ ફ્રીક્વન્સી આર ઇક્વલ, એટલે કે વોલ્ટેજ અને ફ્રીક્વન્સી સમાન હોય. સી વોલ્ટેજ એન્ડ પાવર રેટિંગ આર ઇક્વલ, એટલે કે વોલ્ટેજ અને પાવર રેટિંગ સમાન હોય. અને ડી ફ્રીક્વન્સી ઇઝ સેમ ઇન બોથ આલ્ટરનેટર, એટલે કે બંને આલ્ટરનેટરમાં ફ્રીક્વન્સી સમાન હોય. આનો સાચો જવાબ છે બી વોલ્ટેજ એન્ડ ફ્રીક્વન્સી આર ઇક્વલ, એટલે કે વોલ્ટેજ અને ફ્રીક્વન્સી સમાન હોય. ત્યારબાદ 10મો પ્રશ્ન છે હાઉ ટુ કમ્પેન્સેટ ડીમેગ્નેટાઇઝિંગ ઇફેક્ટ ડ્યુ ટુ આર્મેચર રિએક્શન ઇન એન આલ્ટરનેટર. એટલે કે આલ્ટરનેટરમાં આર્મેચર પ્રતિક્રિયાને કારણે ડીમેગ્નેટાઇઝિંગ અસરને કમ્પેન્સેટ કેવી રીતે કરવી. એના ઓપ્શન્સ છે એ રિડ્યુસિંગ ધ સ્પીડ ઓફ આલ્ટરનેટર, એટલે કે આલ્ટરનેટરની ગતિ ઘટાડીને. બી રિડ્યુસિંગ ફિલ્ડ એક્સાઇટેશન કરંટ, એટલે કે ફિલ્ડ એક્સાઇટેશન કરંટ ઘટાડીને. સી ઇન્ક્રીઝિંગ ફિલ્ડ એક્સાઇટેશન કરંટ, એટલે કે ફિલ્ડ એક્સાઇટેશન કરંટ વધારીને. અને ડી ઇન્ક્રીઝિંગ ધ સ્પીડ ઓફ આલ્ટરનેટર, એટલે કે આલ્ટરનેટરની ગતિ વધારીને. આનો સાચો જવાબ છે સી ઇન્ક્રીઝિંગ ફિલ્ડ એક્સાઇટેશન કરંટ, એટલે કે ફિલ્ડ એક્સાઇટેશન કરંટ વધારીને. ત્યારબાદ 11મો પ્રશ્ન છે વોટ ઇઝ ધ યુઝ ઓફ સિંક્રોસ્કોપ. એટલે કે સિંક્રોસ્કોપનો ઉપયોગ શું છે. એના ઓપ્શન્સ છે એ એડજસ્ટ ધ આઉટપુટ વોલ્ટેજ, એટલે કે આઉટપુટ વોલ્ટેજને એડજસ્ટ કરવા. બી એડજસ્ટ ધ ફેઝ સિક્વન્સ, એટલે કે ફેઝ સિક્વન્સ એડજસ્ટ કરવી. સી એડજસ્ટ ધ સપ્લાય ફ્રીક્વન્સી, એટલે કે સપ્લાય ફ્રીક્વન્સી એડજસ્ટ કરવી. અને ડી ઇન્ડિકેટ ધ કરેક્ટ ઇન્સ્ટન્ટ ફોર પેરેલલિંગ, એટલે કે પેરેલલ માટે યોગ્ય ઇન્સ્ટન્ટ સૂચવવો. આનો સાચો જવાબ છે ડી ઇન્ડિકેટ ધ કરેક્ટ ઇન્સ્ટન્ટ ફોર પેરેલલિંગ, એટલે કે પેરેલલ માટે યોગ્ય ઇન્સ્ટન્ટ સૂચવવો. ત્યારબાદ 12મો પ્રશ્ન છે વોટ ઇઝ ધ નેમ ઓફ ધ ઇક્વિપમેન્ટ ધેટ પ્રોવાઇડ્સ ડીસી ટુ ધ રોટર ઓફ આલ્ટરનેટર. એટલે કે આલ્ટરનેટરના રોટરને ડીસી પ્રદાન કરતા સાધનનું નામ શું છે. એના ઓપ્શન્સ છે એ એક્સાઇટર, બી ઇન્વર્ટર, સી કન્વર્ટર અને ડી સિંક્રોનાઇઝર. આનો સાચો જવાબ છે એ એક્સાઇટર. ત્યારબાદ 13મો પ્રશ્ન છે વોટ ઇઝ ધ પર્પઝ ઓફ ડેમ્પર વાઇન્ડિંગ ઇન આલ્ટરનેટર. એટલે કે આલ્ટરનેટરમાં ડેમ્પર વાઇન્ડિંગનો હેતુ શું છે. એના ઓપ્શન્સ છે એ રિડ્યુસીસ ધ કોપર લોસ, એટલે કે કોપર લોસ ઘટાડે છે. બી રિડ્યુસીસ વિન્ડેજ લોસ, એટલે કે વિન્ડેજ લોસ ઘટાડે છે. સી રિડ્યુસીસ ધ હન્ટિંગ ઇફેક્ટ, એટલે કે હન્ટિંગ અસર ઘટાડે છે. અને ડી ઇમ્પ્રૂવ ધ વોલ્ટેજ રેગ્યુલેશન, એટલે કે વોલ્ટેજ રેગ્યુલેશન સુધારે છે. આનો સાચો જવાબ છે બી રિડ્યુસીસ વિન્ડેજ લોસ, એટલે કે વિન્ડેજ લોસ ઘટાડે છે. ત્યારબાદ 14મો પ્રશ્ન છે વિચ કન્ડિશન ઇઝ ટુ બી સેટિસ્ફાઈડ બિફોર પેરેલલ ઓપરેશન ઓફ આલ્ટરનેટર્સ. એટલે કે આલ્ટરનેટરના પેરેલલ ઓપરેશન પહેલાં કઈ શરત સંતોષાવી જોઈએ. એના ઓપ્શન્સ છે એ રેટિંગ મસ્ટ બી સેમ, એટલે કે રેટિંગ સમાન હોવું જ જોઈએ. બી ફેઝ સિક્વન્સ મસ્ટ બી સેમ, એટલે કે ફેઝ સિક્વન્સ સમાન હોવી જ જોઈએ. સી રોટર ઇમ્પિડન્સ મસ્ટ બી સેમ, એટલે કે રોટર ઇમ્પિડન્સ સમાન હોવો જ જોઈએ. અને ડી સ્ટેટર ઇમ્પિડન્સ મસ્ટ બી સેમ, એટલે કે સ્ટેટર ઇમ્પિડન્સ સમાન હોવો જ જોઈએ. આનો સાચો જવાબ છે બી ફેઝ સિક્વન્સ મસ્ટ બી સેમ, એટલે કે ફેઝ સિક્વન્સ સમાન હોવી જ જોઈએ. ત્યારબાદ
15મો પ્રશ્ન છે વોટ ઇઝ ધ સ્પીડ ઓફ એન આલ્ટરનેટર કનેક્ટેડ વિથ ધ સપ્લાય ફ્રીક્વન્સી ઓફ 50 હર્ટ્ઝ એટ રેટેડ વોલ્ટેજ હેવિંગ 4 પોલ્સ. એટલે કે 4 પોલ ધરાવતા રેટેડ વોલ્ટેજ પર 50 હર્ટ્ઝની સપ્લાય ફ્રીક્વન્સી સાથે જોડાયેલા આલ્ટરનેટરની ઝડપ કેટલી છે? એના ઓપ્શન્સ છે એ 1000 આરપીએમ, બી 1500 આરપીએમ, સી 3000 આરપીએમ અને ડી 4500 આરપીએમ. આની ગણતરી અહીં આપેલી છે મિત્રો. આનો સાચો જવાબ છે બી 1500 આરપીએમ. ત્યારબાદ 16મો પ્રશ્ન છે વોટ કન્ડિશન ધ ટુ લેમ્પ્સ બીકમ બ્રાઇટ એન્ડ વન લેમ્પ ડાર્ક ડ્યુરિંગ પેરેલલિંગ ઓફ ટુ આલ્ટરનેટર્સ. એટલે કે બે આલ્ટરનેટરના પેરેલલ ઓપરેશન દરમિયાન કઈ સ્થિતિમાં બે લેમ્પ બ્રાઇટ અને એક લેમ્પ ડાર્ક થઈ જાય છે? એના ઓપ્શન્સ છે એ ટર્મિનલ વોલ્ટેજીસ આર ઇક્વલ, એટલે કે ટર્મિનલ વોલ્ટેજ સમાન હોય. બી વોલ્ટેજીસ એન્ડ ફ્રીક્વન્સીઝ આર ઇક્વલ, એટલે કે વોલ્ટેજ અને ફ્રીક્વન્સી સમાન હોય. સી વોલ્ટેજીસ એન્ડ ફેઝ સિક્વન્સ આર ઇક્વલ, એટલે કે વોલ્ટેજ અને ફેઝ સિક્વન્સ સમાન હોય. અને ડી બોથ ધ આલ્ટરનેટર્સ રિસીવ સેમ ફ્રીક્વન્સી, એટલે કે બંને આલ્ટરનેટરને સમાન ફ્રીક્વન્સી મળતી હોય. આનો સાચો જવાબ છે બી વોલ્ટેજીસ એન્ડ ફ્રીક્વન્સીઝ આર ઇક્વલ, એટલે કે વોલ્ટેજ અને ફ્રીક્વન્સી સમાન હોય. ત્યારબાદ 17મો પ્રશ્ન છે વોટ કોઝિસ ધ ટર્મિનલ વોલ્ટેજ ઓફ એન આલ્ટરનેટર રિડ્યુસીસ ઇફ ધ લોડ ઇન્ક્રીઝિસ. એટલે કે જો લોડ વધે તો આલ્ટરનેટરના ટર્મિનલ વોલ્ટેજ ઘટે છે. તેનું કારણ શું છે? એના ઓપ્શન્સ છે એ ફિલ્ડ રેઝિસ્ટન્સ, એટલે કે ફિલ્ડ અવરોધ, બી આર્મેચર રિએક્શન, સી ઇન્ડક્ટિવ રિએક્ટન્સ અને ડી આર્મેચર રેઝિસ્ટન્સ, એટલે કે આર્મેચર અવરોધ. આનો સાચો જવાબ છે ડી આર્મેચર રેઝિસ્ટન્સ, એટલે કે આર્મેચર અવરોધ. ત્યારબાદ 18મો પ્રશ્ન છે વોટ ઇઝ ધ પર્પઝ ઓફ યુઝિંગ ડેમ્પર વાઇન્ડિંગ ઇન આલ્ટરનેટર. એટલે કે આલ્ટરનેટરમાં ડેમ્પર વાઇન્ડિંગનો ઉપયોગ કરવાનો હેતુ શું છે? એના ઓપ્શન્સ છે એ પ્રિવેન્ટ્સ હીટિંગ, એટલે કે હીટિંગ અટકાવે છે. બી રિડ્યુસીસ કોપર લોસ, એટલે કે કોપર લોસ ઘટાડે છે. સી રિડ્યુસીસ વિન્ડેજ લોસ, એટલે કે વિન્ડેજ લોસ ઘટાડે છે. અને ડી પ્રિવેન્ટ્સ ધ હન્ટિંગ ઇફેક્ટ, એટલે કે હન્ટિંગ અસર અટકાવે છે. આનો સાચો જવાબ છે ડી પ્રિવેન્ટ્સ ધ હન્ટિંગ ઇફેક્ટ, એટલે કે હન્ટિંગ અસર અટકાવે છે. ત્યારબાદ 19મો પ્રશ્ન છે વોટ ઇઝ ધ ટાઈપ ઓફ આલ્ટરનેટર. એટલે કે દર્શાવેલ આલ્ટરનેટરનો પ્રકાર કયો છે? એના ઓપ્શન્સ છે એ બ્રશલેસ આલ્ટરનેટર, બી 3 ફેઝ આલ્ટરનેટર, સી સિંગલ ફેઝ આલ્ટરનેટર અને ડી સેલિયન્ટ પોલ ટાઈપ આલ્ટરનેટર. આનો સાચો જવાબ છે એ બ્રશલેસ આલ્ટરનેટર. ત્યારબાદ 20મો પ્રશ્ન છે કેલ્ક્યુલેટ ધ સ્પીડ ઇન આરપીએસ ઓફ ધ ટુ પોલ 50 હર્ટ્ઝ આલ્ટરનેટર. એટલે કે બે પોલ 50 હર્ટ્ઝ આલ્ટરનેટરની આરપીએસમાં ઝડપની ગણતરી કરો. એના ઓપ્શન્સ છે એ 50 આરપીએસ, બી 100 આરપીએસ, સી 1500 આરપીએસ અને ડી 3000 આરપીએસ. મિત્રો આની ગણતરી અહીં આપેલી છે. આનો સાચો જવાબ છે એ 50 આરપીએસ. ત્યારબાદ 21મો પ્રશ્ન છે વોટ ઇઝ ધ એડવાન્ટેજ ઓફ યુઝિંગ રોટેટિંગ ફિલ્ડ ટાઈપ આલ્ટરનેટર. એટલે કે રોટેટિંગ ફિલ્ડ ટાઈપ આલ્ટરનેટરનો ઉપયોગ કરવાનો શું ફાયદો છે? એના ઓપ્શન્સ છે એ ઇઝી ટુ લોકેટ ધ ફોલ્ટ્સ ઇન ધ ફિલ્ડ, એટલે કે ફિલ્ડમાં ફોલ્ટ શોધવા સરળ છે. બી ઇઝી ટુ કનેક્ટ ધ લોડ વિથ આલ્ટરનેટર, એટલે કે આલ્ટરનેટર સાથે લોડ કનેક્ટ કરવા સરળ છે. સી ઇઝી ટુ ડેસિપેટ ધ હીટ ડ્યુરિંગ રનિંગ, એટલે કે રનિંગ વખતે ગરમીને દૂર કરવી સરળ છે. અને ડી 2 સ્લીપ રિંગ્સ ઓનલી રિક્વાયર્ડ ઇરરિસ્પેક્ટિવ ઓફ નંબર ઓફ ફેઝિસ, એટલે કે ફેઝની સંખ્યાને ધ્યાનમાં લીધા વિના માત્ર 2 સ્લીપ રિંગ્સની જરૂર છે. આનો સાચો જવાબ છે ડી 2 સ્લીપ રિંગ્સ ઓનલી રિક્વાયર્ડ ઇરરિસ્પેક્ટિવ ઓફ નંબર ઓફ ફેઝિસ, એટલે કે ફેઝની સંખ્યાને ધ્યાનમાં લીધા વિના માત્ર 2 સ્લીપ રિંગ્સની જરૂર છે. ત્યારબાદ 22મો પ્રશ્ન છે વોટ ઇઝ ધ ઇફેક્ટ ઇન ઇન્ક્રીઝિંગ ધ ફિલ્ડ એક્સાઇટેશન કરંટ ઇન આલ્ટરનેટર. એટલે કે
ઓલ્ટરનેટરમાં ફિલ્ડ એક્સાઇટેશન કરંટને વધારવાની અસર શું છે? અને ઓપ્શન્સ છે એ પ્રિવેન્ટ્સ ડીમેગ્નેટાઇઝિંગ એટલે કે ડીમેગ્નેટાઇઝિંગ અટકાવે છે. બી ઓવર વોલ્ટેજ પ્રોટેક્શન એટલે કે ઓવર વોલ્ટેજ સામે પ્રોટેક્શન આપે છે. સી ડેડ શોર્ટ સર્કિટ પ્રોટેક્શન એટલે કે ડેડ શોર્ટ સર્કિટ સામે પ્રોટેક્શન આપે છે. અને ડી આલ્ટરનેટર વિલ બી ઓવરલોડેડ એટલે કે આલ્ટરનેટર ઓવરલોડ થશે. આનો સાચો જવાબ છે એ પ્રિવેન્ટ્સ ડીમેગ્નેટાઇઝિંગ એટલે કે ડીમેગ્નેટાઇઝિંગ અટકાવે છે. ત્યારબાદ 23મો પ્રશ્ન છે કેલ્ક્યુલેટ ધ પિચ ફેક્ટર કેપી ફોર વાઇન્ડિંગ હેવિંગ 36 સ્ટેટર સ્લોટ્સ 4 પોલ વિથ એંગલ ઇઝ 30 ડિગ્રી ઇન આલ્ટરનેટર. એટલે કે 36 સ્ટેટર સ્લોટ 4 પોલ ધરાવતા વાઇન્ડિંગ માટે પિચ ફેક્ટર કેપીની ગણતરી કરો જેમાં એંગલ 30 ડિગ્રી છે. એના ઓપ્શન્સ છે એ 0.942, બી 0.965, સી 0.978 અને ડી 0.985. આની ગણતરી અહીં આપેલી છે મિત્રો. આનો સાચો જવાબ છે બી 0.965. ત્યારબાદ 24મો પ્રશ્ન છે વોટ ઇઝ ધ કોઝ ફોર હન્ટિંગ ઇફેક્ટ ઇન આલ્ટરનેટર્સ? એટલે કે આલ્ટરનેટરમાં હન્ટિંગ અસર શેના લીધે થાય છે? એના ઓપ્શન્સ છે એ ડ્યુ ટુ ઓવરલોડ એટલે કે ઓવરલોડને કારણે, બી રનિંગ વિધાઉટ લોડ એટલે કે લોડ વગર ચાલવાથી, સી રનિંગ વિથ ફ્લક્ચ્યુએશન ઓફ સ્પીડ એટલે કે ઝડપની વધઘટ સાથે ચાલવાથી, અને ડી ડ્યુ ટુ કન્ટિન્યુઅસ ફ્લક્ચ્યુએશન ઇન લોડ એટલે કે લોડમાં સતત વધઘટના કારણે. આનો સાચો જવાબ છે ડી ડ્યુ ટુ કન્ટિન્યુઅસ ફ્લક્ચ્યુએશન ઇન લોડ એટલે કે લોડમાં સતત વધઘટના કારણે. ત્યારબાદ 25મો પ્રશ્ન છે કેલ્ક્યુલેટ ધ વોલ્ટેજ રેગ્યુલેશન ઇન પર્સન્ટેજ ઇફ ધ લોડ ઇઝ રિમૂવડ ફ્રોમ એન આલ્ટરનેટર ધ વોલ્ટેજ રાઇઝિસ ફ્રોમ 480 વોલ્ટ ટુ 660 વોલ્ટ. એટલે કે વોલ્ટેજ રેગ્યુલેશનની ટકાવારીમાં ગણતરી કરો. જો આલ્ટરનેટર પરથી લોડ દૂર કરવામાં આવે તો વોલ્ટેજ 480 વોલ્ટથી વધીને 660 વોલ્ટ થાય છે. એના ઓપ્શન્સ છે એ 27.2%, બી 32.5%, સી 37.5% અને ડી 38.5%. આની ગણતરી અહીં આપેલી છે મિત્રો. આનો સાચો જવાબ છે સી 37.5%. તો મિત્રો આ સાથે અમારો આ વિડીયો અહીં સમાપ્ત થાય છે. વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટ કરીને જરૂરથી જણાવશો. અને જો તમે અમારી યુટ્યુબ ચેનલ આરકે ટેકનિકલ સ્કિલ્સને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો. વિડીયો ગમે તો એને લાઈક અને શેર કરવાનું ના ભૂલતા. નવા વિડીયો સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.